ના યાર એટલામાં તો ના પોહાય. હવે બીજેથી સેટિંગ થાય એવું નહીં યાર. હા મારી વાત સાંભળ. એ જાણે ઘઉં નતા વાટ્યા તાનું તન કઈ રાખ્યું તું કે જાણે હું ઘઉં વાટું અને મારું હેતર નવરું થઈ જાય. હા મેં એમ કીધું તું ને તને યાર કે મારું હેતર જાણે નવરું થાય તારું ઉકેડો મારા હેતરમાં નાખવાનો છે. અને આપણે એવાકમાં ભાવે નક્કી કર્યો હતો. માર્કેટની તો વાત કરી આ કઈ નહીં કોઈ હોનું બીજું તે તું માર્કેટ પ્રમાણે ભાવ કરી. હા તે ભાઈ નહીં રે તારું ખાતર નહીં રાખું તું તારે તારો ઉકેડો બુકેડો હડકાઈ મરજા નહીં રાખું. આ તું તાર જાર જેને જોબ પોહાતું હોય ને એ વેચી મારજે બરોબર. આવો મેલ ફોન નહીં લેવો તારો ઉકેડો હડકાઈ. અલ્યા હડકાઈ છે જાણે મારા કવે નતા વાટ્યા ને તાણે એક જણા ઉકેડો રાખ્યો તો મેં. બરાબર ભાવ તાલે કરી નાખ્યો તો તાણ જ કીધું હવે મારે ઘઉં વટાઈ જાય ને ઘઉં ઘાટ નાખું એટલે તરત કહું હેતર નવરું થાય ને એટલે તમારું અહીંથી ખાતર ભરી જાય હું ટ્રેક્ટર લઈને. બરાબર હવે હું કે હવે મારે હેતર નવરું થઈ છે ને એટલે હવે હું કે એનું ખબર હે કે હવે એના એ ભાવમાં હું ના હાલું. હવે કે બીજો કોઈ ઉકેલ લેજો ચો ભાવ વધી ગયા એટલે હું પહેલથી જ નક્કી કરી તું યાર. હા એટલે તમારે આ કે માર્કેટમાં ભાવ વધી ગયા કે એટલે નહીં કોઈ હોનું કે ચાંદી કે હે માર્કેટ ની વાત કરી તું. એમ નહીં કહેતો એટલે તમારે રાખવું હોય મારે રાખવાનું હતું. હા બરાબર રાશી તું પણ આવા ટાઈમે ફરી જોઈએ યાર. બરાબર તો તમારે ખાતર જ રાખવું હોય એમ. ખાતર રાખવું હોય ને તો હું કહેતો તો આપડે હાલવાન છે સમજ્યા. હું લે ટોલે હા એટલે સમજીને ભાવ કરતે હો. સમજીને એટલે પછી હે વિચારીને કરજો પછી ચીડે જાતા ફરી ના જાતા એમ. કશો વાતો નહીં ભલા મને ટોલે 1500 રૂપિયા કરી દે વળીમાં હું છોને મને ઘેર જમ 1500 લેવા ટોલે મને હાલે તા 1500 ટોલે તમને ઘણા વેચે લે ખાતર. એટલે તમારો તો કોઈ ઘેર તબેલો નહીં થતી ઘણા વેચે હશી. મારી ઘણી ત્રણ બેસ્યો હે એમાં એક તો પાડું હ. અરે ભાઈ પાડું ભલે કર્યું છોણ તો હોય કે ના હોય એની વાત કરો હો. એમ નહીં વાત ભાવ હવે સમજીને કહી દો ને યાર. હા સમજીને કહું તમારે સમજીને ભાવ 1350 રૂપિયા દેજો બસ. ના પોહાય. કેટલા હોય તમે કહેજો હવે. હા તમે કોહળો 900 હોય. ના લે યાર તમે તો હાલ કે ભાઈ ઢેસણમ લાઈન નાખો યાર આવું થોડું હોય. તમારા ઢેસણે તે ઊંચા જેટલા હે પોણીએ થી એમ તો પછી એમ કોઈ નેચાય નહીં તમારા ઢેસણ. સમજીને કોહળો ભાવ. હા સમજીને કહો હજુ 900 નહીં તમને કહી દઉં 1300 રૂપિયા હવે છેલ્લા. 1000 નહીં 1300 ઉપર હવે 1 રૂપિયા ઘટશે નહીં વધશે નહીં. 1100 નહીં 1200 ફાઈનલ હેડો. 1200 ફાઈનલ એમ. એટલે મારું બેટું 800 900 1000 1100 ને 1200 હા 400 રૂપિયા મળી. હા હારું હેડો તે 1200 ફાઈનલ વળી. બરોબર. હા ફરશે જ નહીં ને હવે. ના ફરું બોલીને ફરું તો ને આ જીપ મારી વાટીને પડતી થાય સમજ્યા. તો બરોબર હો રેડી. તો ચાણ આવશે હોજે જ આવશે ને ફરવા. હા હોજે કેટલો ટોલા થાય એમ સી ટોલ તો જુઓ આવું ઉકેળો જોવા આવું. ઉકેલો તો તમારું કરવા જોવો હોય જોવો જ છે. કેતા તો આવું જોવા તો મને અંદાજો જ મળે કેટલો ટોલા થાય એમ સી એમ. હા તો મને એમ ડેરીમાંથી પૈસા લાવતા ભાવી. હા તો કશો હું તમને હમણાં તમે કહો 2-3 ટોલા થાય હું 3 ટોલાના પૈસા લાવું ડેરીમાંથી અને હવે 4-5 નીકળી એ વાત બીજા 2 ટોલાના મારે ચોઈ લાવવા પૈસા. ના વાત સાચી. હેડો જોવા હેડો યાર જગા ભાઈ કેતા ભાવ કે ભાઈ 5 ટોલા થાય એમ સી 5 ટોલાના પૈસા આલો મને. હા બરાબર શું કેવું સાચી વાત. હેડો એમાં પેલો હેડે વાત કરી. હા બોલો. એમાં પછી પેલો હું પેલો અડધો ભાગ પાવ શેતર વાળા જોડે નહીં લેવાનો યાર. હોય હું કેવું. હા એટલે હું કહું બધો તો હું તો હે આલુ કો વાયકડ હવે જો આપડા વાત નહીં કહું ને એક ઠેકાણે જઈ પેલા ખર્ચાની વાપર હું કેડે જોઈ નહીં યાર વાત કરો ને સારું રે યાર. હડો તે તમારી જમીન તો મેં જોઈ હે. હડો તારે ઓહો તમે ફરી લ્યા તો ના કીધું ના હે જોજો તો તું લા સીધી રાત બોલ કે અડ્ડા ગયો તો
ખાતર નથી ફેદવાનું આપણે આયો ને ફેદવા આવ્યો. એટલે ખરાબ બપોરે અત્યારે ફેદાય ખાતર મારે ફેદવું નહીં યાર, તમારે ફેદવું. તો તું જ ફેદે અમે વહેલા હતા બધું ફેદાઈ ગયો આ તમારું બધું પટી જાય, વાત કરો તે બાચી નહીં છે. હવે તું ખાતર ફેદે કે ગોઠામડો ખાઈ અંદર ખાતર ફેદું ગોટામાં ખાવ, તમારું લેવા દે. એટલે કમ્પ્લીટ ફેદવાનું હા અરે કમ્પ્લેટ આટલો ડોનો બધા આખા હેઠળમાં ગોઠવાઈ જા. એટલે કોઈ આપણે સજાવાનું નહીં તો પછી માં એક તો હું કાળા મેસો ની યાર, કાળા મેસ વધારતો હોય યાર. એટલે હું તો કાળો મેસેજ હવે તું કાળો મેસ થઈ જાય ઉપરથી વધાર તે તાર કાળો આવ્યો ખરાબ બપોરે હેડમ છે ધર્મો મજૂરી કરવાની તે કાળા મેસેજ દેવાના મરચો જવાનું. ત્યાં છે જઈ તું મોહને જવાની ઉંમર થઈ મોહન એમ તો અમે તારે જવાનું, મારે જવાનું. બે દંતાળી પડી લે બતાવું પાવડું નહીં લાય, એટલે પાવડે ના ફેદાય દંતાળી ફેદાય પોટલો લાવવાનો તો પેલો પોટલો પાવડે તને લઈ આલું પણ હેડ ખાધું ખેતરમાં હેડ પેલા પોલો લાયા. ટોકર જોવી ટોકર નહીં, પોટલો કહેવાય ને પેલો ટોપલો ટોપલો હા ઈજો લાવવાનો તું. એટલે પણ આપણે ઉચેલ નહીં ભરવાનું ખાતર ફેદવાનું છે ખાતર પેંદવાનું ઉવા ઉચેલ ભરવાનું નતા કરતા. અરે ખાતર ફેદવાનું કીધું તમે કીધું તું ઉચેલ નાખવાનું ખેતરમાં. એટલે આ ખેતરમાં ઉચેલ ના નખાય ખાતર નખાય સોનિયું હેડો. હાલો આપણે ખાતર લેવાનું. ખાતર તમારે લેવાનું એમ? હા, સોનિયું ખાતર. હા મારે વેચવાનું જ છે. હા, એટલે તમને વાત મળી કે તમારે રેકવાનું, એટલે જોવા આવ્યા હતા ઉકેડો ને હું ભાવ પૂછવા આવ્યા હા એટલે ખેતર નવરા થઈ ગયા એમ તમારે? હતા. નવરા થઈ નવરા ભગવાન થઈ ગયા, રહ્યા. નવરા. બરોબર. આ વરસાદે તો તમે હેરાન કર્યા નહીં પણ વચ્ચે તો? જબર હેરાન કર્યા. એટલે તો હેડ નવરે છે પાહા બરોબર. બોલાડો તમે શું ભાવ આશો કોડો? ભાવ તો હવે તમારું ખાતર તો તમારે નક્કી કરવું પડે. જો વિષ્ણુજી ગોમમાં 1000 રૂપિયા ભાવ ચાલે હ. હા, 1000 1000 રૂપિયા એક ટોલો તમને મળીએ એટલે 5 ટોલા થાય. બોટલો થાય. 5000 રૂપિયા લેવાના છે રોકડા. હવે થોડા વેચવી કોકી હવે. ઘરના 800 રાખો નહીં, ઘરના 6 પાડના હોય. બરોબર તમે ગોમમાં ગમે એ પૂછતા હો છો 800 રૂપિયા વાળા તો મારે લઈ લેવું. હા હા, વાત સાચી. 1000 તો ચાલે, પણ આ તો થોડા સમજીએ વધારું તું. વિષ્ણુજી શું સમજવાનું હોય કેજો? ના, આ તો થોડું 2 રૂપિયા સમજ્યું હતું, અમને થોડું પોહાય એમ. હા 5-25 સમજાવાય હા, તમારી નહીં હા. અને વિષ્ણુ ભગત ની નહીં 850 રાખો હા. ના ના 850 તો નહીં પોહાય. તો આ તો છેલ્લે ભાવ બરાબર. તમારો કહી દો. હા. છેલ્લે ભાવ તમારો કહી દો. જો વિષ્ણુજી તમને છેલ્લે ભાવ તમને કહી દઉં 900 રૂપિયા છેલ્લા આલજો. એનથી 1 રૂપિયો ઓછો તમને નહીં. 900 રૂપિયા. હવ આ તો પોહાય એવો 900 તો મને. કારણ કે આખા ગામમાં ગાભાજી 1000 ચાલે. 1000 રૂપિયા ભાવ ચાલે. હા, ચાલે ચાલે. બાર ગમે તો 1500 2-2000 તાણી રૂપિયા પછી ના ના, વાત સાચી તમારી. ભાવ 1000 રૂપિયા, પણ આ તો થોડું તમે ઘરના એટલે વળી ભાવ કીધો. હા ઘરના એટલે તમે 900 કીધો ને 1000 નાચા હું કોઈ ના હાલવાનું નતો. હા, તે વાંધો નહીં. હોજે ટ્રેક્ટર આવી જાય ને ભરી જાય. આજે કશો વાંધો નહીં ભરી જજો અને પૈસા રોકડા લેતા આવજો. હા, એવું એક કાલ સવારે રોકડા આપી દો નહીં, જે ડોલર થઈએ. બરોબર છે ચાલે ને બાબાજી? હવે $100 થાય એવું હા, જે થાય. લડો આવું તો ગમવું. મારે આબુ હે ને? લડો તો ગમમાં જતા મારે રહીએ. પેલું ખાવાનું લેવા જવું હે હા, તે ખાવાનું લેતા હો તમે. લડો હોજે આવશે હો ટ્રેક્ટર. કશો વાંધો નહીં તું જાણ આવો ને તાર ભરી જજો. એ ગોબરાજી હા આ આપણે તો ઓમ હેડ્યા તમારો વાળો તો પેલી સાઈડ નહીં આવ્યો યાર. હા, મારો વાળો એ સાઈડ આવ્યો, સાચી વાત. પણ આ મેં મારા મથુરજી નું ઉકેલો ને એવા 3 થી 4 ઉકેલા રાખ્યા હતા મેં. હા. 4 ઉકેલા એટલે થયું ખબર હે, મારા ભરાઈ ગયું ખાતર બધા ખેતરમાં અને આટલો ઉકેલો વધ્યો તો મેં રાખ્યો તો ને એના એ ભાવતામાં ના દીધો ભલા બોળે. મેં શું વાતો છે? એટલે તમારો ઉકેળો નહીં એમ ને હા, મથુરજી નો હ મેં જે રાખ્યો ને એના એ ભાવતામાં ના દીધો વળી. એ તો ભાવનો તો વધો ને તમે ચો વધારે લઈ લેવાના સ્વતન આપણા જોડે હે? જે મેં રાખ્યો તો ને એમના એમતામાં ના લીધો અને મેં પૈસા એવા ના દીધેલા હી. ક્યાંથી આવી મારા વર્ષે આનો કાપોજી ને વિષ્ણુ કે આ બાજુ કરવા આવ્યા છીએ. આ તો તમારો ઓટો નહીં યાર. હા, એમ તો કહું. હા, હા, ચોડ્યા. તો આજે આ મથુરજી તો જાવ હો. એવું? તમે તો જતા હો હમણાં? અમે ઈકણ જ જઈને આયા મધુ ઈકણ જ જતા. તમે કર કોમ હતું મારે હા, એમને પેલું ખાતર રેવાનું હતું ને તે રાખવા જતા, રાખી દીધું કોને. ખાતર. કેટલું રાખ્યું હા, હું વાત કરું. ખાતર રાશિને આયા હો. હા, એમને ઉકેલો વેકવાનો હતો ને તમે પછી રાખ્યો, અમારે જરૂર હતી તે. $6 થાય એવું હે હા, એટલે આપણે હોજે ભરવા જવાનું પાછું ભરવા આવતા નહીં જુઓ. હવે રાશી ના રાખીને આયા ને કહીને આયા કે હોજે ભરવા આવશે. તમને બેન ચોખ્ખી સત વાત કરું, એ ખાતર મારે રાશેલું હ.
એ તો કઈ કોઈને નહીં રાખેલું તો અમે આપી દીધું વળી. અને મથુરજી આગેવાન છે કોઈ એવું ડબલ ના હાલે. અરે રાશેલું ભલા મળા હું હેડ્યો છું અમુક કહેવા જાઉં કે મારે હમણાં ફરવા આવવાનું હોય એ તમે કીધું હશે પણ રાશિ નહીં હોય. ચાર ઉકેડા એ ભેગા નહીં. રાખ્યા હતા. તમે રાશિ હો ત્યારે અમને કઈ ના દો કે અમે રાશિ એમને એ કઈ બોલે કીધું જ જ નહીં એવું તો. અરે ભલા મળે ભૂલી ગયા છીએ તમે હવે ભરવા આવતા નથી હું તમે કહી દઉં આ ભરવા તમે હોજે આવી જાવ. લે હું ભરવાની એટલે તમે રાખી દીધો. હવે રાશિ હો. રાશિ દીધો. જો ગોબરાજી એક વાત કહું, હા બોલો આપણે કંજે હું બોલી કરી હતી કે બોલીને ફરો તો મારી જીભ વાટીમાં પડતી થાય. ના જો મારે ઉકેડો નહીં આવે તો તમારી જીભ રહીને મુખ આપીને પોઈ નાખી દે. ના. આ તમને કીધું ના યાર કમ્પ્લેટ રાશેલું હોય યાર એમાં તો મારે યાર જૂઠું તો બોલવાનું આ આવે તમે કઈ અમે રાખી દીધું. યાર નહીં ખબર એટલે મેં એવું કીધું હો હા એ તો ફોન કરી પૂછી હવે. હોય તો કમ્પ્લેટ રાખેલું પાછું આવતા ને પાહા સારું. અને તમે યાર તો અમારા ઘરોમાં આવો ખાતર ને બાતર રાખવા તો પણ આઈએ આમાં તો વાત મળી જાય બધાય તાણ. ગોમાં ભાઈ તો ઘરે હે, બધા જવાનું હોય તાણ. હું પણ ના ચાલે અહીંયાનો ઇલાકો અહીંયાના ઘર એવું ઇલાકો ના હોય. તમે આવી ગયા હોય તાન. ભાઈ બનશી મારા પછી તમારે સંબંધી ના હોય કોઈ. હા. અમારે તો હોય કે ઘર નહીં પણ એટલે વાત તમને પકડાઈ ઘરે હતી. છે કોઈ ઘરે નહીં દીધી એટલે તમને કોઈ ગામમાં હંગરતું નહીં હોય ઘરે તારે ભાઈ છે હવે. બીજું ઊંધું ના બોલો હવે. ઊંચું બોલવાની વાત નહીં ભગત. આ તમે કીધું બરોબર. એટલે ભત્રીજી અમને વાત કરી હતી ડેરી એટલા અમે આયા હતા જોવા. હા, ગામમાં રહેવું હોય તો પછી અમારો આમાં જ રહીએ તમે આમાં રહેજો થોડા. પછી ગામે નહીં હંગર અહીં. બધા હંગર છે તમારે કોઈ નહીં હંગર. મેં કીધું યાર કે હવે ફરવા આવતા ના હો અમારા એ તો અમે રાશેલું ફોન કરી વાત કરી લઈએ કે અહીં તો ફરી ગયા અમે. કશું ના કહીએ તો પછી હું તો હું અમે એવું સેટ કરાવી દઈએ જવા દો ને. પોતાની વાત કરો જવા દો ને ખોટા ને ખાલી ખાતર લીધી બે ને મારવા પડશે એમને. ના કીધું કે ગામમાં રહેવું જ હરખારો. આપણે ઘરમાં આવીને યાર પાવર કરી થોડું ચાલે યાર આવા તો- નવા કુટુંબમાં આવી આવીને તો ફાડું પડાવી ભલા મોડા હું ચમ પાહો પડે. તમારે તમારા કુટુંબ ની વાત હતી તમારી મથુરજી ની માર ના બોલાય. હું યાર બીજા મેળવાને ના ના મારે વાત ના બોલાય. ના બોલાય હું યાર તમારી વાતને હરખી રીતે જાણતો ના હોય. તારી- મારે તમને સપોર્ટ ના ભરાય કે અહીંયા નહીં ના ભરાય. હા એ વાત હમણાં હું તમારે બે માં એક આટાને સપોર્ટ ફરું તો તમે બે લડીને ના મરો. વાત સાચી હોય એટલે ગમે તે કુટુંબ ની વાત હોય ને તો બહારના મોણાને કોઈ બી એક પક્ષનો સહારો હલે જ ના. હું તો કહું પૂરી વાત જોણ્યા સિવાય. હા લો હળો નકર એ સપોર્ટ ના ઓલે થઈ એનું કુટુંબ લડી મળે કે ના મળે. પણ આમ કહેવા જઈએ ને તો કુટુંબ વાળું મોણે જે સહારો સપોર્ટ આલે ને એનો સપોર્ટ ના લે ગોડું ગણાય. એ સપોર્ટ ના ઓલી થઈને આપણે એ નહીં લડી મરવાનું. હા તો હું કહું એ તો હવે જતા ને લોહડો આપણે મથું તો મોડું થાય કોક આવશે તો એને કોણ આવે કુટુંબમાં આવે એનો બહારનો આવવાનો હાલ અવસર બહારનો તો આઈને ખાઈને જતો રહે લે. હાલ લખાઈ હોવા બહી લખાવે લે. હાલ અવસર નહીં કરવા હાલ આપણે ખાતર રાખવા જાવ હેડો લ્યા ખરેખર બુદ્ધિ અને જ્ઞાન તો બહુ હ પણ ગમે તે કોઈને હાલ માણસ છે કંટાળી જાય યાર મારાથી યાર. હાલ મારે જ્ઞાન નહીં જોવું તો હાલ ખાતર રાખવા જવું એ હેડો કે ઉકેડો લઈ જાય ને હવે શાંતિથી. આવો મથુરજી હા ગોબરાજી આવો. આવો આયા ગોપરાજી, લો પાણી પીવો. તેમ આકડા નવરા પડ્યા આજ ઘણા દાડે. ઘણા દાડે એટલે હાલ તો આ કોમમાં થોડા હતા હા અને આ વરસાદ નડી ગયો વરસાદ દડી જાય તમારે યાર જે કોમ આલી તમે કોમે આખરી રીતના કરતા નહીં. ભલા મને મોણા નતો મળતો આજ મને મોણા મળી ગયો હે લે હટજો પેલો હે ને હોય એને ઉકેલો હેડો જોતા આવો આવો એ બાજુ હા આવે. કટુજી 5 થી 6 ટોલો 6 થી કદાચ હાથ મેં નીકળે હોય નહીં કોઈ વાહ ચાલુ કેળો પણ હજુ આનો કદાચ 5-6 થાય ને હે તો મારે બીજો 4 ટોલર જોઈશે યાર. એવું હોય તાણી તે કશો હતો નહીં તેવું હશે તો બીજા વળી રાખ્યા લે તમને બીજું તો સેટિંગ કરજો ને હોય તો. પેલા દિનજીવન સૌ કેળો હા હું વાત કરે ઈવન તો ભેંસો હી સી લ્યા તો 2 ગાયો હી ને એક ભેંસ કોઈ કાઢી નાખી હતી વચમાં લાયા પાછી લાયા? ઓય લાયા એટલે યાર ભેંસો સિવાય કોઈ નહીં તાને તારે. હા હા 10 દાડે ને 10 દાડે યાર પૈસા ના આવી આવી, ભેંસો આવી. હોય તો આવી. હારું હું કહું જોઈ લીધો ને કમ્પ્લીટ આવું કેળો તો હવે જોઈ લીધું આ મથુજી હું કઈ અહીંયા આવી આ બાજુ તો આવી તમે વાત કરેલી જ છે ને. હવ હા તો ગોબરાજી હું કહું આપણે વાતો નહીં ફાઇનલ હા, બધા. જે 5-6 થઈ એ કાલ હું ટ્રેક્ટર વાળાને કહી દઉં આપણે પેલા ગામમાં જે આયા ને ભરવા વાળા બહુ આયા એ કાલથી ચાલુ કરી દે અને પૈસા હું આજ હોજે તમને પકડાઈ દઉં. હા. બરોબર જો મથુરજી કશું સેટિંગ થાય નહીં.
હું પણ ડાયરેક્ટ તમે વાત જોડ્યા વગર હું સેટિંગ નહીં થાય તમે આ ખાતરની વાત કરી રહ્યા એ કહું. જો ગટુજી ઉકેડો જોઈ લીધો બરોબર. અને કહીએ ગમી જો કે ભલે 5-6 ટોલા થાતા અને કે કાલ આઈને ફરી જાવ એવું કીધું હે. હા તમે એ જ કહો મેળ નહીં પડા ઉકેડો હલાઈ ગયો હે. ચોક્કસ લઈ ગયો ભલા પણ પેલા વિષ્ણુજી હાલ દીધો હમણાં જ. વિષ્ણુજી હું હાલ્યું વિષ્ણુજી ના પાડતા હતા ભલા પણ. એટલે હવે હાલ જ હમણાં બેહીને અમે નક્કી કરી નાખ્યું હે. હા એટલે યાર મૂકો પડ્યો સાહેબ. કશું મૂકો પડે નહીં હોજે પેલા ટ્રેક્ટર આવે ને કે અમે ભરી જવાના હો. પૂછો આના ગટુ એ નહીં પણ આટલી ઘણા તમે ચો ઊંઘી ગયા હતા 15 દાડાથી તમને કીધેલું હતું કે ભાઈ આપણે ઉકેડો વેચવાનો ભાઈ મારે તો ઘરા ગાવ તો આપી જ દેવા પડે ને. મોડા નતો મળતો ભલા મોડા મળ્યો એટલે લઈને આવતો રહ્યો. રાખો કે મારે કણે આવું જ થયું પેલા ઉકેલો રાખ્યો ને એ પછી વળી એ ના પાડે કે હવે ભાવ વધી જાય હવે હું એના એ ભાવમાં ના હાલું આ નેટ ભાવનું સેટિંગ કરીને રાખ્યો મેં યાર. પણ ગટ્ટુજી વાત તમારી બધી વાત સાચી પણ આપણે યાર કોકને જુબાન આલેલી હોય આપણે ખોટા ના પડીએ. આ ગોબરાજી મેં 15 દાડા મારે જ કીધું હતું મુક આપણો ઉકેડો વેચવાનો પણ અત્યારે ઘડી ગ્રાહક કોઈ ગ્રાહક લાયા નહીં. આજ વિષ્ણુજી આયા હતા હવારમાં ફાઇનલ કરી દીધું. એમ તો તમે જુબાન ની વાત કરો હો હા જુબાન તો ગોબરાજી મને આલી હે પણ એ તમે ના પાડશો તો આ ખોટા નહીં પડી. પણ ખોટા એટલે ઘર ધણીને તો પૂછવું પડે ને ડાયરેક્ટ ચીજ ના જુબાન તમને આલ દઈ. તમારે યાર કીધેલું જ છે. પણ મેં તમને કીધું તો તાણ તમે લઈને આયા ને હવે લઈને આયા એટલે હું સાચી વાત કરું વિષ્ણુજી ને અમે આવતા હતા મને હોમાં થયા હતા ત્યારે ગટુજી પૂછો ગટુજી એવું કહેતા હતા ના પાડી કોઈ એ તો કોક આયરો 3 જણા વાતો કરતા હતા હું સેટો ઉભો રહ્યો તો. ના પાડી યાર કે અમને મૂકવું પડે હે. અને આપણે તો તમને ના પાડી એમ? હા મૂકવું પડી તું એમ કહેતા હતા પણ એવું હોય તો હું નહીં ફોન કરીને પૂછી લઉં છું ના પાડતા તો મારે તમને હાલવા હું હતો પણ તો હાલ ફોન કરીને પૂછી જ લો ને હાલ નક્કી થઈ જાય યાર. પણ કરવા ફોન કરવો છે પણ ફોન કર્યા આગળ ખબર ચીડ પડે તાની ના પાડી તા તમે કોઈ ના ચીડતા પાડી તાની રે અમારા જોડે તો પેલા કાપાજી ને 2 જણા આયા ગાળો હતા છે. કાપાજી ને 2 જણા આયા હતા ફાઇનલ કરીને જાય કમ્પ્લીટ. તો તમે ફોન કરીને પૂછી લો ને તો મારે યાર હડિયો ના રહી ઓહ મારે કોઈ બીજો કર નતો યુટ્યુબ જોતા હતા હું યાર ડાયરેક્ટ પેલા મહારાજ આવી ગયેલો તો રહેવાનું ફોન કરતા હતા હા એટલે ફોન તો કરો યાર મને ફસાવશો તમે યાર વાત કરો તે એટલે બસ બસ હેલો હા વિષ્ણુજી આપણે પેલો ખાતર ને તમે ફાઇનલ નહીં કર્યું આપણે કેમ ના પાડો આ ગોબરાજી કહી ઓ તારી એટલા આરા કાચંડા ગોળી રંગ બદલે એમ ને બરોબર મેલો ફોન હા એટલે જે ફાઇનલ થયું તમારે લેવાનો હોય ને કશો હતો નહીં કશો તું તાર તમે ટ્રેક્ટર લઈને આવી ગયો ને ભરી જજો તું તાર ચો આપું નહીં કે અમાર ઘરમાં આવી ફાડ પણ આવે એવું કરો યાર ના પાડી હાલે ગોબરાજી હા તમે આ કાચંડા ગોળી રંગ બદલે તમે શરમ બરમ આગ નહીં આવતી લે મેં રંગ બદલે યાર તારે આ વિષ્ણુજી કે અમને ધમકી આલી ગોબરાજીએ ને પછી એમ તો ધમકી કોઈ આલી નહીં એ તો એમ કીધું ખાલી કોઈ અમારે રાશિયેલું ખાતર હે પણ રાચેલું તમને મેં વાત કરી હતી બરોબર પણ તમે કોઈ ગ્રાહક લઈને આયા હા આલી ગયા પછી તમે લઈને આવ્યા તમારે અહીંયા આવી રીતે ના ફરી જાય તમે વાઈન વાતો કરો ને બીજા વાતો 10% વાતો કરો વાતો એટલે ગોબરાજી વાત હા ગટુજી તમે વાત પેલા ઓપડો મેં ખાલી તમને એમ કીધું કે કોઈ ગ્રાહક હોય તો લઈને મારા જોડે આવજો એવું કોઈ તમે ફાઇનલ કરવાનું કોઈ મેં તમને નથી કીધું કે ફાઇનલ કરી દેજો તમે પણ તમે 10 જણાને કહો બરોબર 10 જણ કોઈને કીધું નહીં ખાલી ગોબરાજીને કીધું તો વાત છે કે તમે 10 જણાને કહો કે ગ્રાહક લાવજો હવે 10 જણા ગ્રાહક લઈને આવી તમે 10 માં કને હાલો પણ ગ્રાહક લઈને આવો પણ ઘર ધણી તો વાત કરી પડે ના કરી ફાઇનલ માટે આ વિષ્ણુજી આયા તે ફાઇનલ કરી નાખ્યું અમે તમે જે ભાવ નક્કી કરો તો એ ભાવે આલ્યું કોઈ અલે મથુરજી 1200 ના 1300 રૂપિયા આલું પણ આ ખાતર મને આલો યાર ઓ 1300 રૂપિયા આ તમે હોય ને 1200 માં આલ્યું હું 1200 આલ્યા પણ 1300 આલું બસ હો વધારે આલું યાર ઓ તારી વાત આટલા પડી હે અલે ગટુજી વાત એટલે આવો વિષ્ણુજી આવો ઘેર જા નાખ્યું યાર આઈ જાવ ફાડ ઘેર જતા હતા પણ પેલા ભરતજીઓમાં હતા ને એમને ઉકેલો વેકવાનો તો તે ભાતા બરોબર મઠુજી ફોન કરે એટલે આયા કોઈ હા ગટુજી માં વાત કેવી ખબર હે આ ઉકળો રે ને મેં 900 રૂપિયામાં જ ગોબરાજીને આલ્યો હે અને આપણે ફાઇનલ નથી કરી આ વિષ્ણુજીને પછી અમે આ નતા આયા ને એટલે મેં ઓન જોડે ફાઇનલ કરી નાખ્યું તમને ઈમો બહાર ધમકાતા હતા અમને 900 માં લે અને આ બધા એ નહીં આ બધા વખત હોય ભર્યા છે બધા આ તો મારા વર્ષે 1200 એ નતો ઉભો રહ્યો તો મને તો 1500 ખડા હતા મને ઓ તારી આ તો મને ભાવ તોડતા 1200 એ લાવ્યો હું હલે ગોબરાજી અલે ભયો ભયો મારો રૂપિયા ખો લે શરમ આવ નહીં આવતા ભયો ભયો ની ચો વાત કરો વાન કે બારના માણસો ને કુટુંબ ના લડાઈ અરે કુટુંબ તો તું હરખાઈ આબા નહીં દેતો હા
પૈસા એ તો વાત 300 રૂપિયા દલાલી ખાવી છે એ આ નહીં. દલાલી હરામનું ખાઈ ખાઈને જ આવા થયા હો એ નહીં, એક ટોલે 300 રૂપિયા ગણો. હરામનું ખો ને એટલે ભગવાન કદી તમને પચવા ના દે અંદર બસ હવે બધાને બોલવાનું આપતું એમ પછી તું બહારનું જ છીતા હરામના હું લે લઈ તાન પૈસા હરિયો કાઢા મરી ગયા પછી કોઈ વેચાવામાં પછી આ તો 50 રૂપિયા લેવાય તાણ એમ તો કહો, ટોલે 50 રૂપિયા હોય. અને એ રાજી થઈને મગઈ આ ટોલે 300 રૂપિયા એટલે પોટ ટોલે કેટલા રૂપિયા થયા? 1500 રૂપિયા થયા. 1500 રૂપિયા લઈ લેવા હે એક ટોલાના પૈસા ખાવા. દોઢ ટોલું વધારે આવે તાણી. નહીં રાખું તારું ખાતર રાખાયેલું છે હા તો ચોથી રાખા અમે અમે રાખ્યું અમે રાશેલું હોય ને. મારા જો વાત થઈ ગયેલી છે કમ્પ્લીટ વિષ્ણુજી 900 રૂપિયાનું એ હોજે આઈને ભરી જવાના હે. હા હા તો હું મારી રીતે બીજે કઈ ખાતર હોગી લે બરોબર અને તમારે ખાતર લેવું હોય ને તો જે ઘર ધણી હોય ને ઉકેડા વાળો એને રૂબરૂ જઈને વાત કરો, કારણ કે આવા દલાલી હોય ને તમે લૂંટી લે. હવે મને ચી વાત કરી ખબર છે તમને હા કે મી મથુરજી જોડે રાખી તો મારા ખેતરમાં નાખવા પણ મારે કે ખાતર વધી પડ્યું હ આયરો ઉકેડો કે રાખેલો હ હવે મારા ખેતરમાં કે નખાઈ ગયું અને મી ઓના પૈસા હાલ દીધા મથુરજી. હા મથુરજી કહી કે તમે હવે તમારી રીતે વેચી મારો એટલા એનો કે હું તમને વેચવા આવ્યો હું. એટલે હજી એવને શેતરે એવને વાટે નહીં હજી ઘઉં ઉભા યાર આવું તમે કેજો આવું જોન તો બધું જૂઠું બોલ બોલ કરી બધી જગ્યાએ. તાણી ભગવાન કદી રદ નહીં મળવા દે અમે ગોબરાજી આવું સાચું બોલો, થોડું સાચું. અને લેવું હોય ને તો પૂછીને કહો પેલો કે ભાઈ 900 રૂપિયા ભાવ અમે નક્કી કર્યો, 1000 રૂપિયા હું વચ્ચે લઈશ. હા 100 રૂપિયા વધારે લઈ, આટલા 300 તો ન લેવાય. કોકના જોડે મુઠે માંગી લેવાય તાણ પછી તાણી આ બેમાની કરા દી છે. તાણી એટલી ખબર નહીં પડતી પણ તમને? અમને ના પડી કે ચોય લેવા જવાની ને અમારે વાહમાં આવવાની ને હોય હું કે બહાર હોય કોઈ જિંદગીમાં હોય આવવાની એમ કઈ પહાય ધમકાવતા હતા અમને. એટલે તમે વિષ્ણુજીને ધમકાતા હતા. હા. આ તો ઠીક છે અમારે કોઈ બોલવું નહીં એમને એટલો. હા હા ભાઈ યાર એ તો હવે ખાતર રાખવા અમે જો અમે વચ્ચે ફાઇનલ કાઢી દીધું, અમે વચ્ચે લઈ જો અમે જવાના. આયા. આ વડીલ હા આ જમીનના દલાલ આપણે જોયા પછી અમુક ભેંસોના દલાલ, ભેંસોના ભેંસોના દલાલ હોય. એ બધા દલાલ છે પણ આ ઉકરણાનો દલાલ મારો ઉડશે ચેવો હળી ગયેલો મતલબ આરામના પૈસા ખાઈએ હા. વાત સાચી હોય એ ખાય ત્યાં ભયોના પૈસા ખાય, આ ભયોના પૈસા ખવાય? હા એમાં ના, ખાવામાં તો ખવાય પણ માપે હોય પછી. ભાઈ ના, રીત હોય જમીનમાં આલો દલાલી ભેંસોમાં આલો પણ આમાં તો ના હોય ને તાણી. હવે કોકની વસ્તુ વેચાય બાઈક સાધન ઈમો દલાલી ખોય તો આ ચાલે હું તો કહું હા. હાલો તા મથુરજી હા અને તમારે અહીં જો ખાતર લેવું હોય ને તો પેલા નહીં પેલા શું નામ પેલા ભરતજી હા, એમને બીજા. ઉકેડો વેચવાનો હોય, હા, એ તો મેં પેલા વાત ભલાજી કરી. રે ને ભલાજી એમને ઉકેડો વેચવાનો, પણ તમે રૂબરૂ જજો. હા વચ્ચે ફોલ્ડર રાખતા નહીં, આવા ફોલ્ડરિયા વચ્ચે નહીં રાખું નકર તમે લૂંટી લે. ભૂલ થઈ જાય હવે મારી કોઈ ગામમાં 1000 રૂપિયા ભાવ ચાલે પાહો ઓય. અલા 1200 રૂપિયા નક્કી કરે તો મને હા હા એટલે આપણે રૂબરૂ જવું, ગમે તે વસ્તુ જાવ રૂબરૂ જવું. જો મથુરજી કશો વાતો નહીં હું જાઉં હવે હું ભલાજીને તો ઓટો મારતા હું ને કે ઈ પાવ ચિયો નવો ગ્રાહક આવી જાય ને તો ઈથી રહે હા, વાત હા સાચી. કશો વાંધો નહીં. તારી ચીમની તો કોઈ કિંમત જ નહીં વાટીને પડતી નાખ બે વાટી નાખો. ભાગે બોલીને ફરી મારી જીભ વાટીને પડતી કરું લે લાજી, ના, રૂપિયા કાપી વચ્ચે નાખ. પાહું વાટી નાખશો તો. ગોબરાજી બોલે બોલે ધડો રાખો પછી. જો મથુરજી મારી ભૂલ થઈ ગઈ પૈસા લાલચમાં આવીને આ બધું કાઢ્યું કોઈ એટલે લાલચ આ નહીં. લાલચ પછી આટલી બધી લાલચ ન હોય, માપની હોય પછી. ભૂલ થઈ તમે એમ કીધું ને ગોબર આ ગટુજી આપણે કે ભાઈ મને ટોલે 50 રૂપિયા વાપરેવા આલજો તો એના રાજી થઈ હાલત, પણ આવું કરે? પણ જો ના હવે કરાય. હવે પછી આજ પછી હવે આ દલાલીને ધંધો જ કરવું નહીં હા. લાલચ આવે ને અને પછી આપણા સાચી મજૂરી કરીને રૂપિયા ખો એ સારો રૂપિયો, હા. આ રૂપિયા આપણે 50 નહીં પાઈ. તાણ. હા એ વાત સાચી બરોબર? હા. એટલે હવે ખેતરમાં મથવાનું રાખો વધારે આપણે મજૂરી કરવાનું. હાલો ધંધો અને આવી દલાલીઓ કરો બંધ, બસ અને આવી દલાલીઓ તમે બંધ કરશો ને તો જ તમારે મોજે દરિયા થાય, નકર નહીં થઈ. લોહાડો આવી આ મારી નાગેશ્વરી આ